નમસ્કાર મિત્રો, ખોડલ છોરું ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે અમે તમારા માટે રાજસ્થાનમાં આવેલું સુપ્રસિદ્ધ કરણી માતાનું મંદિર કે જે તે મંદિરમાં રહેલા અતિશય ઉંદરોના નામે પ્રખ્યાત છે તેનો ઇતિહાસ લઈને આવ્યા છીએ. શું મિત્રો તમે જાણો છો કે કરણી માતાના મંદિરમાં ઉંદરોનું આટલું બધું મહત્વ કેમ છે? કેમ ત્યાં કોઈ પણ ઉંદરને કોઈ પણ જાતની નુકસાન પહોંચાડવાની સખ્ત મનાઈ કરવામાં આવે છે? શા માટે ઉંદરોને માતાના બાળકો તરીકે માનવામાં આવે છે? એવું તો શું કારણ હતું કે કરણી માતાએ ઉંદરોને પોતાના કાબા એટલે કે પોતાના સાવકા પુત્રો તરીકેનું સ્થાન આપ્યું? તો મિત્રો ચાલો આજે આપણે કરણી માતાનો ઇતિહાસ જાણીએ. રાજસ્થાનમાં ઘણા મંદિરોની એક મોટી માન્યતાને કારણે પ્રખ્યાત છે. કરણી માતાનું મંદિર પણ તેમાંનું એક છે. આ મંદિર તેના ઉંદરો માટે પ્રખ્યાત છે. મંદિરમાં મોટી જ સંખ્યામાં કાળા, નાના, મોટા, ભૂરા ઉંદરો જોવા મળે છે અને એવું કહેવાય છે કે આ મંદિરમાં ઉંદરોનો બચેલો પ્રસાદ જ ભક્તોમાં પ્રસાદી તરીકે વહેંચવામાં આવે છે. કરણી માતા પોતે એક મહિલા યોદ્ધા હતા, ચારણ જાતિના, અને તેમનું બાળપણનું નામ રીગુબાઈ હતું. લગ્ન પછી માતાને સંસારિક આસક્તિ માટેનો મોહ ગુમાવી દીધો. તેમણે પોતાના પતિને દેવી એટલે કે દુર્ગાનું સ્વરૂપ બતાવ્યું. આ પછી ઐતિહાસિક રીતે માતાનો જન્મ 1387 એડી અને તેઓ લગભગ 150 વર્ષ જેટલું જીવ્યા હતા. એવું માનવામાં આવે છે કે સફેદ ઉંદરોને કરણી માતા અને તેમના પોતાના પુત્રનું પ્રતીક તરીકે ઓળખવામાં આવે છે. લગ્ન કર્યા પછી માતાને મોહ માયા રહી નહીં, તે માટે તેમને પોતાની નાની બહેનના લગ્ન પોતાની પત્ની સાથે કરાવ્યા. તેમને 4 પુત્રો હતા. એકવાર કરણી માતાનો સૌથી નાનો પુત્ર લખન ઊંટ પર બેસીને મેળો જોવા આવ્યો. પાણીમાં કૂદી પડ્યો અને મૃત્યુ પામ્યો. પરિવારને આ સમાચાર મળતા જ તેઓ કરણી માતાને પુત્ર આપવા કહે છે. ત્યારે કરણી માતા યમરાજા અને ધર્મરાજાને તેના પુત્રને પાછો આપવાનું કહે છે. પરંતુ યમરાજે કહ્યું કે જો આવું થશે તો પૃથ્વી કેવી રીતે ચાલશે? આ પછી કરણી માતાએ ઉંદરોનો આકાર પસંદ કર્યો. આ પછી પરિવારના દરેક સભ્ય મૃત્યુ પછી મંદિરમાં ઉંદર તરીકે જન્મ લે છે. તો મિત્રો, આની વધારે વિગતવાર માહિતી જોઈતી હોય તો તે અમારી YouTube ચેનલ ઉપર ઉપલબ્ધ છે. તમને આવા જ અમારા અવનવા વિડીયો જોવાનું પસંદ કરતા હોય તો અમારી ચેનલને આજે જ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. જય મા ખોડિયાર, જય મા કરણી.